નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીને 10 ફેબ્રુઆરી સવારે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેમની સારવાર હજુ ચાલી રહી છે। હોસ્પિટલે હવે તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી છે। ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે અભિનેતાને સ્ટ્રોક આવ્યો હતો, જેના પછી તેને કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા। ડૉક્ટરે તેમને સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે અને હોસ્પિટલે જણાવ્યું કે મિથુન ચક્રવર્તીને મગજ સાથે સંબંધિત એટલે કે સ્ટ્રોક આવ્યો હતો અને ભોગ બન્યો હતો, ત્યારે તેમને સંપૂર્ણ સંભાન છે અને હોસ્પિટલે કહ્યું હતું કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા મિથુન ચક્રવર્તીએ જમણી બાજુ અને ઉપરના અને નીચેના ભાગોમાં નબળાઈની ફરિયાદ કરી હતી। મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે શનિવારે સવારે મિથુન ચક્રવર્તીના પુત્ર વિમોદ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે તેમને સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને આપણે જણાવી દઈએ કે અને તેમનું નિયમિત ચેકઅપ ચાલી રહ્યું છે। જ્યાં મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે, ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।